નાઈટમાં વખો કર્યો હોય એટલે ભીખા કાકા છે તો અમારી માથે કરી જોયા જેવી એટલે હવે પણ તમે શું કેવા માંગો છો? તમે મોટા માણસ છો, હું તણકા વળગાનો, તમારી મોર તમારા પગની રસ છું. એટલે ખોટા ભલે બાટલા મને સડાઈ એમ મારી જ નાખ્યો આપો. હોય, મને ગરીબ માણસના એટલે આપણી નાઈટમાં અરે આવો તો બાપુ, ક્યાં તમે કરાય? હા તો જય માતાજી મિત્રો, તો હું છું સાગર મકવાણા. તો ફરીવાર એક નવું રેકોર્ડિંગ વાયરલ થઈ ગયું છે. તો એ રેકોર્ડિંગ સાંભળવા માટે આપણી ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરી લેજો અને ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરી લેજો. તો અવરનવર રેકોર્ડિંગ વાયરલ થતા જ હોય આપણી ચેનલમાં. તો હાલો આગળ વધી અને તમારા જે પણ પ્રશ્ન હોય એ કમેન્ટ બોક્સમાં કહી દેજો. તો હાલો સાંભળીએ આગળ. મંજુભાઈ જય ભીમ. ચાલુ રાખજો, એક બોડો કેસ છે. જય માતાજી. જય માતાજી. જરીક અવાજ વધારી દે ને. અવાજ વધારેલો જ છે તો. આમ તો મનસુખભાઈ આવો. શાંતિ. હા ડોશી આવતી રહી. હા અને એક તમને હું વાત કહું, પ્રશ્ન પૂછું તમારી મોર. હા ઓલા હામા વાળા વ્યક્તિ બહુ આખા દાનમાં 500 ધમકી મને મારે કે તને કાપી નાખો, મારી નાખો, તોડી નાખો, ફાડી નાખો, તારે ક્યાં રહેવું હોય ના રેન, તને મારી નાખો, તને ચીરી નાખો. આપણી નાઈટમાં એવો હાલ્યા કરે. ઓ કાકા તું ક્યાં હાલ્યા કે ખેલ કરી? હવે હું તમને વાત કરું મનસુખભાઈ, હા પોલીસ સ્ટેશનમાં ફરિયાદી મેં 10-12 વખત કરી આપણે બધી, પણ એલસીપી માં ફરિયાદી કરવી કેટલાક પૈસા જોશે? હાલ્યા ચાય નો કરાય. ઓલા મારી ના 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 આજ આવવાના હતા મનસુખભાઈ, આજ આવવાના હતા તમારી ઓફિસે. આમ કેટલાક ખર્ચ થશે? મને ખર્ચ ની વાત કરો. પૈસાથી હું નથી બીકું, એક વાત તમે મોઢામાંથી બોલી જાઓ. આપડે 4 રૂપિયા જો ઓલા માતા દેવી નો કરીને પૂજ્યા. કેટલા પૈસા નું ખર્ચ થશે મનસુખભાઈ? એટલે તારો નામ તો ભૂલી ગયો હું. અરે પાપો બોલું હું. હે? હા, ભીખોડો બોલું. એટલે ભીખો આ તો હરદાર થી લે. હા, કેટલું ખર્ચ થશે? ખોટી વાત નથી હો મનસુખભાઈ, મારા દીકરાના આમ છે. એટલે ભારે કરી હો ભાઈ. કેટલું ખર્ચ થશે તમે મને વાત કરો હાલો. એટલે ચા ફરિયાદ કરવાની? હું અત્યારે આ ખારીશે છું, આદત હું આવતો પણ હવારી ના આવવાનું છે તમારે. ના કીધું મનસુખભાઈ ભેગા થાય તો સારું, નકર ભાઈ એમના ઊંટના પગ અવળા છે. એટલે દેવી નો નિવેદ કરી નાખીને બધો જવા એમ નહીં, આ રોળી ટોળી રાખવાની વાત નથી મનસુખભાઈ, મારા છોકરા મને ફેંકી દે એમ છે. એટલે સીનો વાંધો પડ્યો પાછો. પણ ઓલાનો ફોન માં છે, ફોન આવે નથી મને જીવવા દે એમ, છોકરાઓને નથી જીવવા દે એમ, એને પેક કરાવી દેવાની વાત છે. ચા પોલીસ સ્ટેશન માં? અરે ગમે ના પોલીસ સ્ટેશન માં, એલસીપી માં. તો કેટલો ખર્ચ થશે હોય એ વાત મને કરો. મારા દીકરાનું આમ છે, ખોટું બોલતો હોય તો. એટલે કાગળિયા કરવા? અરે એને ફલવાડી દેવાનો છે. એટલે પણ એટલે ફરિયાદ કરવી શું કરવા એમ કહું? એલસીપી માં કરવાની છે આપડે, બરોબર? ભારે થશે હોય. કેટલું ખર્ચ થશે મને એકવાર મોઢામાંથી બોલી જાવ હાલો તમે. એટલે પણ એલા કેટલા ઘણા તારા ફરિયાદ કેટલા માં કરવાની? આપણે 3 જણા માથે કરવાની છે. કોણ કોણ? એટલે કેટલું ખર્ચ થશે મને હકીકત ની વાત કરો મનસુખભાઈ. હું મને વાત કરું. બોલો. અલ્યા ભાઈ તું ભીખા કા વાત તો હરખી કર્યો. અલ્યા એના ફોન માથે ફોન આવે કે તારે જ્યાં રાખ્યું એને રાખ, તને મારી કાઢીને પાછી લઈ જવાની છે કે આ સોખી સડ વાત તમને. એટલે તારી બાઈ ને ઉપાડી જવાના? હા, એ તમે હું સમજો. અલ્યા તો તારી બાઈ અલ્યા કરી હો. અલ્યા પણ તારી બાઈ ના પડી દે મારે નીચે આવો તો જાતી લઈ જાય. એ તો ના પાડે પણ ઓલો નથી સમજે એમ તો બાયડીના કોઠામાં આપણે થોડા ગરી ગયા ભાઈ, બરોબર છે ને? એને હલવાડી દેવું. એકવાર બોલો મનસુખભાઈ કે આટલા પૈસા થશે. અલ્યા તારી ડોશી ક્યાં એની હારે વાત કરાય ને? અલ્યા આ ઘરે છે મારી ડોશી. હાલો એની હારે વાત કરાય. તું ક્યાં છો? અલ્યા હું આ ખારીશો છું. આ તો તમે આવવાના હતા, તમારી ઓફિસ છે, બરોબર? અલ્યા તે તો ભારે કરી. તારી ડોશી આવી ગઈ તોય મને ફોન નો પણ ડોશી આવી ગઈ, મારી વાત તમે સમજો મનસુખભાઈ, જીવવા મને નથી દે એમ, મારા છોકરા નથી જીવવા દે એમ. તમે એકવાર ખર્ચના પૈસા મને કહો કે 1 લાખ, 2 લાખ, 3 લાખ, 4 લાખ, 5 લાખ, 6 લાખ, 7 લાખ, 8 લાખ, 10 લાખ, તમે એકવાર બોલો મોઢામાંથી. અલ્યા અને 4 લાખો રૂપિયા થી વાતો કરાયેલા. ખાલી ફિટ કરી દેવાનું છે ભાઈ સાહેબ. અલ્યા મને 10 રૂપિયાની સા પાઈ દે એટલે તારો કામ થઈ જાય. બીજી વાતો છોડને. એટલે ના ના મને ભાઈ એમ કયો, તમારા પગે લાગુ મનસુખભાઈ, હું ભાભો બોલું. અને ખોટી વાત કરતો હોય તો મારા દીકરાનું લોહી મારા ભાણે પડે, મને પાલન દાદો મારે બસ. અલ્યા અમારો પાલન ન્યા ક્યાં આયા? હા પણ તમે મને વાત કરો હાલો, મારું હિયું દે ગયું.
એટલે તારો અહીંયા બેહી ગયો, તમે મારો અહીંયા બેહી ગયો. ભીખા કાકા કાંઈક સમજીને વાત કરો. હવે તમે મને વાત કરો મનસુખભાઈ, હું તમારા પગે લાગુ અને તમારી ગા છું, તમારા પાલન દાદાને પગે લાગુ કે કેટલા પૈસાનું ખર્ચ થશે ને કેટલા એને 24 કલાકમાં ઉપાડી લેવાનું છે. એટલે કેટલા જણા માથે ફરિયાદ પતોલી? 3 જણા માથે કરવાની છે. એટલે આ એક કરવાની છે મનસુખ દેવા માથે, તમે લખી લ્યો. સવારે હું આવીશ, લખી લ્યો. અને બોલો. હા એક મનસુખ દેવા, હા એક વિક્રમ મનસુખ, હા અને એકની નામ બાલા મનસુખ. એટલે આ બધા છે ક્યાં ગામના? એટલે એ જુનાગઢ ની ઉલ્પા વીરપુર ના છે, આ 10 કિલોમીટર ના. મુસલમાન ની વાડીએ ધમકી મારે કે તારે જ્યાં રેવું એના રે તને બંદૂક મારી દેવી કે. એટલે આ તો ભારે કરી નાઈટમાં ચા આમ જો મનસુખ રાઠોડ, એક તું મારા બાપ સમાન છો અને તારી મારે હાથ જોડું. તું મારું ઓલું બીડું ઝીલ તો ઝીલ, નકર જિંદગી માંથી એની જ્યાં. એટલે નાઈટમાં વખો કર્યો હોય. એટલે ભીખા કાકા છે તો અમારી માથે કરી જોયા જેવી. એટલે હવે પણ તમે શું કેવા માંગો છો? તમે મોટા માણસ છો, હું તણકા વળગાનો. તમારી મોર તમારા પગની રસ છું. એટલે ખોટા ભલે બાટલા મને સડાઈ એમ જ મારી નાખ્યો. આપો. ચાક મને ગરીબ માણસ ના. એટલે આપડી નાઈટમાં અરે આવો તો બાપુ, ક્યાં તમે ચડાઈ જાઓ? બોલોમાં એવું, તમે બોલોમાં મારા બાપ, અને તમે મને હોય એવું કહી દો. એને તાત્કાલિક ખુલાસો કરીને એને ઠીક કરવાનો છે. છૂટ્યાની એવી વાત કરવાની છે, નકર અમારા જાન છોડી દે એમ છે. એટલે ભીખા કાકા ભાઈ અમે તું એના નંબર દે ને, હું કહી દઉં ફોન માથે. એટલે ઈ છોડીને બાપા હોય. ના 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 ના, ફરિયાદી કર્યા સિવાય મનસુખભાઈ નથી સીધું આવે એમ. હું કેતો હોય બરોબર, તમને કેતો હોય, નકર એકતા દે કોમ થાય એમ છે. તો એટલે રાજકોટ કમિશનર સાહેબ માં ફોન ના તો ફરિયાદી કરેલી છે કમિશનર માં, કોરવા પોલીસ ચોકીમાં, આપણે રણુજા માં બધે કરેલી છે. એલસીપી વાળાને પૂછી દો ને કેટલા રૂપિયા તમારે લેવા કઈ. એટલે સાહેબો રૂપિયા નો એટલે એને ખાલી નામ દે એટલે પકડી લે હોય કાકા. પણ એ આ ફરિયાદી કરીએ 6 મહિને પકડે એ બાપુ, એ શું કામનું? એલસીપી વાળા સિવાય એને છૂટા પાઇપ ના કામો કરે. બરોબર, મારી વાત સાંભળ. તું પેલા ડોશી અરે મને વાત તો કરાવી લે તો ખબર પડે ને. ડોશી તારી તમે ફોન સ્વિચ ઓફ કરી દેશો તો, ફોન સ્વિચ ઓફ કરી દેશો તો હું અહીં આવ્યો છું. આપણે આ તમારા વાસમાં આવીને ફોન કરાવ્યો, મારો ફોન ભાંગી નાખ્યો, એટલે મને ફોન હું આગળ ડોશી હારી કરાવું. બરોબર, હા ચાલુ રાખજો. હા ચાલુ જ જાવ લે ભલે. હું વાત કરાવી આમ કરી દો. હા મનસુખભાઈ, હાઉ આમ નથી. હા નાનજીભાઈ બોલું છું. કોઈ ફોન ચાલુ રાખજો, હું જઈને ડોસી હારે વાત કરાવું. કરાવો ને. એટલે અમારી નાચ માં ભારે વખો પડ્યો હોય. હા ને મેં હાલો હમણાં ફોન કરાવો, ઉપાડજો પાછા તમે. હવે ઉપાડજો હો ભાઈ. અહીંયા કાકા કાંઈક દેવી નો નાળિયેર બાળિયેર દે હો. ભીખા કા આવો રેવા દે ને. હા ને મેં હાલો હમણાં ફોન કરો 15-20 મિનિટમાં. મનસુખભાઈ હાલે. પણ આખરી ગાડી લઈને આવીએ, મનસુખભાઈ નો ફોન આવ્યો. હાલ ને